ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો કેસરીયો લહેરાતા ભાજપમાં ભારે ઉત્સાહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ગુજરાતની જનતાનો આભાર માનતા લખ્યું, ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે. પીએમએ ભાજપના કાર્યકર્તાઓને આપ્યા અભિનંદન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી સાંજે અમદાવાદમાં યોજાયેલા વિજય ઉત્સવમાં ભાજપ કાર્યકર્તાઓને કર્યું સંબોધન. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી જીત બદલ કાર્યકર્તાઓને આપ્યા અભિનંદન તો ગુજરાતની જનતાનો માન્યો આભાર. ઈરાન પતનના આરે આવી ગયું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાને અમેરિકાને જાણ કરી છે કે તે અત્યંત ખરાબ સ્થિતિમાં છે અને હવે વહેલી તકે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માંગે છે. માલીમાં અનેક સ્થળોએ થયેલા આતંકવાદી હુમલાઓની ભારતે કરી સખત નિંદા. પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, મુશ્કેલ સમયમાં ભારત માલીના લોકો સાથે એકજૂટતા સાથે અડીખમ છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓનો સામનો કરવા માટે તેની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરે છે. સંયુક્ત આરબ અમીરાતે આગામી 1 મેથી ઓપેક દેશોમાંથી બહાર નીકળવાની કરી જાહેરાત. રાષ્ટ્રીય ઉત્પાદન નીતિ, ક્ષમતા અને લાંબા ગાળાની આર્થિક પ્રાથમિકતાઓની સમીક્ષા બાદ લેવાયો નિર્ણય. યુએઈએ જણાવ્યું હતું કે આ પગલાંનો ઉદ્દેશ વૈશ્વિક બજારના વધઘટ સામે વધુ સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવાનો છે.